નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. તમામ મહત્વના સમાચારો પર નજર કરીએ 60 સેકન્ડમાં. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરી. આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકાની શક્યતા વ્યક્ત કરાઈ. રાજ્યમાં સક્રિય 5 હવામાન સિસ્ટમના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે. ડીપ ડિપ્રેશન હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં તેની તીવ્રતા ઘટી અને સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. આગામી સમયમાં આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. નર્મદા અને સુરતમાં અસામાન્ય ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा और सूरत डिस्ट्रिक्ट और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और इसके साथ ही अहमदाबाद और आनंद और खेड़ा के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है जिसमें रेड अलर्ट जारी है। और जो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट हैं जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर और बोटाड। અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણીની સ્થિતિ જોવા મળી રહી છે. નરોડા એરપોર્ટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું. મેમકો વિસ્તારમાં પણ વરસાદી માહોલ સર્જાયો. આ ઉપરાંત બાપુનગર, નરોડા, કૃષ્ણનગર, આશ્રમ રોડ, નારણપુરા, નવરંગપુરા અને વિજય 4 રસ્તા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. ભારે પવન સાથે આવેલા વરસાદના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. વરસાદને કારણે વિઝિબિલિટી ઘટતા રસ્તાઓ પર વાહન ચલાવવું પણ આજે બપોરે મુશ્કેલ બન્યું હતું. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં બપોર બાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેને લઈને તંત્ર દ્વારા પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. લોકોને પણ સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. અમદાવાદમાં વરસાદી માહોલ બપોરના સમયે સર્જાયો હતો, જોકે અત્યારે વરસાદ બંધ થતાં લોકોને રાહત થઈ છે. હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ શરૂ થયો. ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. બાવળા, ધોળકા, સાણંદ સહિતના તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક સ્થળોએ ધીમી ધારે વરસાદ નોંધાયો. ભારે વરસાદની શક્યતાને લઈ અમદાવાદ ગ્રામ્યનું તંત્ર પણ સજ્જ બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી રાત્રિથી જ શરૂ કરવામાં આવી હતી. વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને પણ સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. હાલ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે. બાવળા, ધોળકા, સાણંદમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ પરિસ્થિતિ ઊભી થઈ છે. જોકે તંત્ર સાબદું થયું છે. સતત લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર, હાંસોટ અને સુરતને જોડતો મહત્વનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આમલા ખાડી ઓવરફ્લો થતાં સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો. ચાલુ સિઝનમાં બીજી વખત આ માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. ખાડીમાં પાણીનું સ્તર વધતા વાહન વ્યવહાર પર અસર પડી અને લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની ખાસ અપીલ કરવામાં આવી છે. બપોર બાદ ભરૂચ જિલ્લામાં હવામાનનો મિજાજ બદલાયો. ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી અસર જોવા મળી રહી છે. હાલ તંત્ર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી છે અને પાણીનું સ્તર ઘટ્યા બાદ માર્ગ ફરીથી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. વધતા વાહન વ્યવહાર પર ચોક્કસ અસર પડી છે, કારણ કે આ રસ્તો હતો એ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને ફેરો પડ્યો છે અને તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં અશ્વિન નદીમાં ફસાયેલો યુવક, જેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમે સમયસર કામગીરી કરીને યુવકને સલામત બહાર કાઢ્યો. નસવાડી તાલુકાના વાલપુરા ગામનો રહેવાસી ભીલ સતીશ અશ્વિન નદીના પાણીમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક એનડીઆરએફને જાણ કરવામાં આવી. એનડીઆરએફની ટીમને સ્થળ પર મોકલવામાં આવી. યુવકને બચાવવા માટે એનડીઆરએફની 6 ટીમોએ संयुक्त રીતે રેસ્ક્યू ऑपरेशन हाथ धर्યું. हमारी टीम अभी छोटा उदयपुर में डिप्लॉयमेंट है। आगामी मानसून को देखते हुए यहाँ के कलेक्टर महोदय के द्वारा हमें बताया गया नसवाड़ी गांव में एक व्यक्ति फंसा हुआ है
उसको तुरंत रेस्क्यू करने की जरूरत है। तो हमारी टीम बूंदी से तुरंत नसवाड़ी के लिए मार्च कर रही है, जो करीबन 30 किलोमीटर दूरी पे है। और यहाँ पे आके हमने देखा कि व्यक्ति नदी के बहाव में फंसा हुआ है और उसको रेस्क्यू करने के लिए हमने तुरंत कार्रवाई शुरू की। हमने अपनी बोट और ओबीएम और लाइफ जैकेट इस्तेमाल करते हुए उसके पास पहुँच स्थापित की और उसके वहाँ सही सलामत रेस्क्यू किया। ડભોઈમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઓરસંગ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ચાલુ સિઝનમાં પહેલી વખત ઓરસંગ નદી બે કાંઠે વહેતી જોવા મળી। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળ્યા છે। ઓરસંગનું પાણી નર્મદામાં ભળતા નર્મદા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે અને નદી બે કાંઠે વહેતી થઈ છે। આ નદીના મનમોહક અને શક્તિશાળી પ્રવાહને જોવા માટે મોટી સંખ્યામાં યાત્રાળુઓ મલ્હારરાવ ઘાટના કિનારે પણ પહોંચ્યા હતા। જોકે નદીના વધેલા જળસ્તરને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જોખમી સ્થળોથી ખાસ દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે। વરસાદી માહોલ વચ્ચે નદીઓમાં નવા નીરની આવકથી જળાશયોમાં પણ પાણીની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે। આ તરફ ધરતીપુત્ર પણ વરસાદના કારણે અત્યારે આનંદિત છે। ઓરસંગ નદીનું રૌદ્ર સ્વરૂપ જો કે અત્યારે જોવા મળી રહ્યું છે। સુરત જિલ્લામાં વરસાદી પાણીના વહેણમાં યુવક તણાઈ જવાની ઘટના સામે આવી। ઝંખવાવથી ગુંડીકુવા આમલીડાભરા ઉમરપાડા રોડ પર આવેલા લો લેવલ પુલ પાસે આ દુર્ઘટના સર્જાઈ। ઝંખવાવ સ્મશાન ગૃહ નજીક આવેલા લો લેવલ કોઝવે પરથી વરસાદી પાણીના વહેણને પાર કરવા જતા એક યુવક તણાઈ ગયો હતો। પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે યુવક પોતાનો કાબુ ગુમાવી બેઠો હતો। તણાયેલા યુવકની ઓળખ મુકેશ ચૌધરી તરીકે થઈ છે। હાલ તેની શોધખોળ માટે સ્થાનિકો દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે। યુવકને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે। સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતાનો માહોલ ફેલાયો છે। સાથે જ વારંવાર સર્જાતી આવી ઘટનાઓને પગલે લો લેવલ કોઝવેના સ્થાને હાઈ લેવલ પુલ બનાવવામાં આવે તેવી પણ ત્યાંના સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે। સુરતમાં યુવક તણાયો છે, જેને શોધવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। લો લેવલ પુલ પર આ ઘટના બની છે। સુરતમાં ભારે વરસાદ બાદ હવે ખાડીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાડીમાં પાણીનું સ્તર વધતા આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરનો ભય જોવા મળી રહ્યો છે। શહેરની ભેદવાળ ખાડી હાલ 7.30 મીટરથી ઉપરની સપાટી પર વહી રહી છે અને ખાડીએ પોતાની ભયજનક સપાટી પણ વટાવી દીધી છે। પાણીના વધેલા પ્રવાહના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું છે। ખાડીના પાણી ઘરો અને રસ્તાઓ તરફ ફરી વળતા સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોમાં ચિંતા વધી છે। વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। લોકોને સાવચેતી રાખવા તેમજ જરૂર ન હોય તો પાણી ભરાયેલા વિસ્તારમાં અવરજવર ટાળવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। તો વરસાદ બાદ ખાડીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પણ આ ખાડીના પાણી ઘૂસવાનું શરૂ થઈ ચૂક્યું છે। સુરતમાં વરસાદી માહોલ વચ્ચે હવે ખાડીના જળસ્તરમાં સતત વધારો થતા ચિંતા વધી છે। પાંડેસરા વિસ્તારની ભેદવાળ ખાડીએ ભયજનક સપાટી વટાવી દેતા રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસવા લાગ્યા છે। ખાડીના વધેલા પાણીના કારણે પ્રેમનગર વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સ્થાનિક લોકોને મકાનો ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે। સ્થિતિ પર નજર રાખવા માટે પાલિકા અને પોલીસની ટીમો સ્થળ પર કાર્યરત છે। ખાડીનું પાણી વધુ વધે તો આસપાસના વિસ્તારોમાં પણ અસર થવાની સંભાવના છે, જેને લઈને લોકોમાં ખાડીપૂરની ભીતિ જોવા મળી રહી છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને જરૂરી સૂચનાઓનું પાલન કરવા તથા સલામત સ્થળે રહેવા માટેની ખાસ અપીલ કરવામાં આવી છે। પ્રેમનગર વિસ્તારના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ, જ્યાં ભેદવાળ ખાડીના પાણી ઘૂસી ચૂક્યા છે। જોકે તંત્ર અત્યારે સાબદું છે અને પોલીસ પણ એલર્ટ છે। સુરત જિલ્લાના ઉમરપાડામાં અવિરત ધોધમાર વરસાદને પગલે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ભારે વરસાદના કારણે આમલી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા ડેમમાંથી પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ આમલી ડેમની સપાટી 112.10 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 115.80 મીટર પર પહોંચી। ડેમનું રૂલ લેવલ 113 મીટર નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે
અત્યારે ડેમમાં 9574 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમના 8 પૈકી 6 દરવાજા ખોલીને 9574 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા માંડવી તાલુકાના 15 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ લોકોને નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે અને સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી. સુરતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે લો લેવલ કોઝવે અને અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ઉમરપાડા તાલુકામાં વરસાદી પાણી ભરાતા અનેક માર્ગો બંધ કરવાની ફરજ પડી. આંબલી ડાબરાથી વહાર ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, તેમજ ઉમરઝરથી બાડી ગામ વચ્ચે આવતું ગરનાળું પણ પાણીમાં ડૂબી ગયું છે. આ ઉપરાંત શરદાથી મોટા ફળિયાને જોડતો કોઝવે અને વાડી ઉમરઝર રોડ પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે. અનેક વાહનોને રસ્તામાં જ થોભાવી દેવામાં આવ્યા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 2 ST બસને પણ આગળ વધતી અટકાવવામાં આવી હતી. તંત્ર દ્વારા લોકોને પાણી ભરાયેલા રસ્તાઓ પર અવરજવર ન કરવા અને સાવચેતી રાખવાની પણ ખાસ અપીલ કરાઈ છે. ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પ્રભાવિત થયા. સુરતમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. ભારે વરસાદથી નદીઓ અને જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ. કીમ નદી પણ ગાંડીતુર બની. મોટા બોરસરા ગામ પાસે આવેલા હાઈ બેરલ બ્રિજ સુધી નદીનું પાણી પહોંચી ગયું. જો પાણીનું સ્તર વધુ વધશે અને બ્રિજ ડૂબશે તો ગામનો સંપર્ક કપાઈ જવાની ભીતિ ઉઠી છે. ભારે વરસાદને કારણે સુરત જિલ્લામાં કુલ 87 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા, જેમાં સૌથી વધુ અસર ઉમરપાડા તાલુકામાં જોવા મળી રહી છે, જ્યાં અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. પાણી ભરાવવાની સ્થિતિને પગલે લુવારા, સિમોદ્રા સહિતના કેટલાક ગામોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી. હાલ તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને નદી નાળા તથા પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. પોલીસ તંત્ર પણ અત્યારે સાબદું છે અને લોકોને સલામત સ્થળે ખસી જવા કહેવામાં આવ્યું. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ઔરંગા નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદી કાંઠાના પૂરગ્રસ્ત ગામોને સાવચેત કરવામાં આવ્યા. વલસાડના 6 જેટલા ગામોમાં અધિકારીઓ દ્વારા સતત મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરાઈ. ભાગડ ખુર્દ, ભદેલી, લીલાપોર સહિતના ગામોમાં તંત્ર દ્વારા સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો. સુરક્ષાના ભાગરૂપે અત્યાર સુધીમાં અંદાજે 800 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું. આ 6 ગામોમાંથી અત્યાર સુધીમાં 800 જેટલા લોકોને જે ખસેડવામાં આવેલા છે અને એ પ્રોસેસ શરૂ થઈ ચૂકેલી છે. જો ઔરંગા નદીના લેવલની વાત કરીએ તો હાલમાં પણ જે એનું લેવલ 1.5 મીટર જેટલું છે અને મોટાભાગે 4 મીટરની જે લેવલ આવે તેના પછી આપણે સ્થળાંતર કરવાનું હોય છે, પણ તેમ છતાં પણ રેડ એલર્ટની આગાહીને ધ્યાનમાં રાખીને પ્રિકોશનના ભાગરૂપે અમે કાર્યવાહી અત્યારથી. ડાંગ જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. મુશળધાર વરસાદથી પૂર્ણા નદી તોફાની બની. નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. સુબીર તાલુકામાં ભારે વરસાદ બાદ નદી અને કોતરોમાં પાણીની આવક વધી છે. પૂર્ણા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગોદડિયા પુલ પરથી પાણી વહી રહ્યું છે, જેના કારણે અવરજવર પર અસર થવાની શક્યતા છે. ડાંગમાં વરસેલા ભારે વરસાદની અસર હવે નીચાણવાળા વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. પૂર્ણા નદીના વધતા જળસ્તરને પગલે નવસારી જિલ્લામાં પણ પૂરની સંભાવનાને લઈને તંત્ર સતર્ક બન્યું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી. હાલ નદીના જળસ્તર અને વરસાદી સ્થિતિ પર સતત નજર રખાઈ રહી છે. નદી કાંઠે ન જવા માટે ખાસ તંત્રએ સૂચના આપી છે. નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને જેના કારણે ઘોડાપૂરની સ્થિતિ છે. આસપાસના વિસ્તારોમાં પણ નદીનું પાણી ફરી વળ્યું છે. વલસાડ જિલ્લામાં પૂર બાદ રાહત અને પુનઃસ્થાપન કામગીરીને લઈને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ સમીક્ષા હાથ ધરી.
તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનનો જાતે તાગ મેળવ્યો અને અસરગ્રસ્ત લોકો સાથે પણ તેમણે વાતચીત કરી. કપરાડા, ધરમપુર સહિતના વિસ્તારોમાં ખેતીને થયેલા નુકસાનની સમીક્ષા કર્યા બાદ કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે તેમણે બેઠક પણ યોજી હતી. આ બેઠકની અંદર નુકસાનનું ઝડપી મૂલ્યાંકન, રાહત કામગીરી અને ખેડૂતોને સમયસર સહાય પહોંચાડવા અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓને ખેતીના નુકસાનનો તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને અસરગ્રસ્ત ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવાની ખાસ સૂચના આપી છે. આ ઉપરાંત તેમણે જાહેરાત કરી કે વલસાડ અને નવસારી જિલ્લાના પૂરથી પ્રભાવિત વેપારીઓ તેમજ લારી ગલ્લા ધારકોને પણ નિયમો મુજબ સહાય આપવામાં આવશે, જેથી તેઓ ફરીથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. વલસાડ જિલ્લામાં શિક્ષણ વિભાગના જાહેરનામાના અમલ સામે સવાલ ઉભા થયા. તમામ શાળાઓમાં રજા જાહેર હોવા છતાં સરસ્વતી વિદ્યા મંદિરમાં શૈક્ષણિક કાર્ય ચાલુ હોવાનો મામલો સામે આવ્યો. પ્રાથમિક શાળામાં અંદાજે 84 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં હાજર જોવા મળ્યા. અમે સવાર સુધી રાહ જોઈએ એ લોકોને આગાહી પ્રમાણે કે હમણાં વરસાદ આવશે, હમણાં વરસાદ આવશે, હમણાં વરસાદ આવશે. પણ જ્યારે 7 વાગ્યા સુધી કોઈ વરસાદ ના આવ્યો ત્યારે મારી સ્કૂલ 7:30 ચાલુ થઈ છે. તો અમે કોઈ બી સર્ક્યુલર એવું કર્યું જ નથી પેરેન્ટ્સને કે સ્કૂલ ચાલુ બંધ છે એમ કરીને. અને મારી સ્કૂલમાં 100 વિદ્યાર્થીઓ ભણે છે, 84ની હાજરી છે. બધા પેરેન્ટ્સો ખુશી મૂકી ગયા છે અને બધા છોકરાઓ ખુશી ભણી રહ્યા છે. હવે એવો સવાલ ઉભો થાય, તમે કહો કે ઓનલાઈન એજ્યુકેશન આપો. આ જે અહીંયા જે વર્ગના બચ્ચાઓ આવે છે એ લોકો પાસે મોબાઈલ નથી, તો ઓનલાઈન એજ્યુકેશન ક્યાંથી આપો? અને હાઉ ઇઝ ધેટ ગોઈંગ ટુ બી પોસિબલ? કારણ કે કંઈ એવું બનાવેલું નથી કોવિડ જેવું તો કે ચાલો ઓનલાઈન એજ્યુકેશન બધું બની ગયું અને થઈ ગયું, તો થતું નથી. અને ગયા વીકે બી 2-3 રજા પડી ગઈ. આ છોકરાઓ એવા છે કે જો તમે કન્ટિન્યુઅસલી એજ્યુકેશન ના આપો તો બધું જ ભૂલી જઈને પાછા આવે. સાબરકાંઠાના હિંમતનગરમાં લાંબા સમય બાદ વરસાદી માહોલ જામ્યો. હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. હિંમતનગરના ગામભોઈ, રાયગઢ, સહકારી જીન, ગઢોડા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા સારા વરસાદના કારણે જગતનો તાત ખુશીની લાગણી અનુભવી રહ્યો છે. ખેતી માટે આ વરસાદને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હાલ હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પણ નવી આશા અત્યારે જાગી છે. જગતનો તાત અત્યારે આ વરસાદથી ખુશખુશાલ છે. સાબરકાંઠાના હિંમતનગરમાં આજે દિવસ દરમિયાન વરસાદી માહોલ રહ્યો. ધીમી ધારે અહીં વરસાદ વરસ્યો, જેના કારણે લોકોમાં પણ ગરમીથી રાહત મળી છે. ભારે વરસાદની આગાહીને પગલે ટેટ ઉચ્ચતર માધ્યમિક મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2 ઓગસ્ટે યોજાનારી ટેટ ઉચ્ચતર માધ્યમિક મુખ્ય પરીક્ષા હવે 8 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. 5 ઝોનમાં યોજાનારી આ પરીક્ષાની તારીખ ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને બદલવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેને પગલે વિદ્યાર્થીઓ અને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત પણ કરાશે. વિદ્યાર્થીઓને પરીક્ષાની નવી તારીખ અને જરૂરી માર્ગદર્શિકા માટે સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા પણ અપીલ કરાઈ. તો જીપીએસસીની 1 ઓગસ્ટે લેવાનારી પરીક્ષા પણ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે, જેની નવી તારીખ પણ ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. બનાસકાંઠાના પાલનપુરમાં કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળ્યાની ચર્ચાએ સમગ્ર શહેરમાં ભારે કૌતુક સર્જ્યું છે. માનસરોવર નજીક ખુલ્લી જગ્યાએ ઠાલવાયેલા કાટમાળમાં સિક્કા હોવાની વાત ફેલાતા મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા. સ્થાનિકોમાં એવી ચર્ચા ફેલાઈ કે કાટમાળમાં ચાંદીના સિક્કા પડ્યા છે. ત્યારબાદ લોકો કાટમાળમાં જાતે જ ખોદકામ કરીને સિક્કા શોધવાનો પ્રયાસ કરવા લાગ્યા, જેના કારણે સ્થળ પર પડાપડી જેવા દ્રશ્યો દેખાયા. આ કાટમાળ કોઈ તોડવામાં આવેલા જૂના ઘર અથવા દુકાનનો હોઈ શકે છે. જોકે કાટમાળમાં ખરેખર કેટલા સિક્કા મળ્યા અને તે ક્યાંથી આવ્યા તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરવામાં આવી. ભાઈને જે મળ્યો એનો વિડીયો છે મારી જોડે, અને આ કાટમાળ ક્યાંથી કોઈ મંદિરનો છે કે કોઈ દેરાસરનો એ ખ્યાલ નથી આવતો, પણ કદાચ આ શું જૂનું કાટમાળ જ છે, એટલે કાટમાળની અંદર આવેલા હોય પણ કોઈ કુદરતી એવું નથી, પણ આ કાટમાળની અંદર ક્યાંક તૂટ્યા છે એના અંદર આવે.
વાવથરાદના લાલપુરા ગામે ચાંદીપુરાની શંકાસ્પદ અસરથી 4 વર્ષની બાળકીના મોતનો મામલો સામે આવ્યો. પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકી મીનાનું મોત થયું છે. બાળકી છેલ્લા 4 દિવસથી તાવની તકલીફથી પીડાતી હતી. અમે 32 ટીમો દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ છે. તેના અંદર એન્ટી લાર્વર એક્ટિવિટી હાઉસ ટુ હાઉસ જઈ જેટલા પણ અમને પોઝિટિવ પાત્રો મળેલ છે તે ઇન્ટ્રાડોમેસ્ટિક હોય પેરાડોમેસ્ટિક તમામનો અમે નાશ કરેલ છે એબેડ દ્વારા અથવા એમએલઓ દ્વારા. ખાડા ખાબોચિયા અને બહારીય જે કાયમી બ્રીડિંગ સોર્સ છે તેનો એમએલઓ દ્વારા અમે નાશ કરેલ છે. સાથે સાથે ક્લોરીનની ગોળીનું પણ વિતરણ કરેલ છે જેથી પાણીજન્ય રોગચાળો ન થાય. અને અત્યારે ચાંદીપુરમ રોગ પણ આપણા આજુબાજુના જિલ્લામાં સક્રિય થયો છે ત્યારે એની પણ અમે સાથે સઘન સર્વેલન્સની અંદર જેટલા પણ કાચા ઘરો લીપણવાળા ઘરો છે તેનું અમે યાદી તૈયાર કરી અને ડસ્ટિંગની કામગીરી પંચાયતને સાથે રાખી અને કામગીરી ચાલુ જ છે. અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે તમે પણ આજુબાજુ સાફ સફાઈ રાખો, પાણી ભરાવા ના દો અને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી બચો. ભાવનગર જિલ્લામાં કોરોનાની ફરી એકવાર એન્ટ્રી નોંધાઈ છે. પાલિતાણા ફરવા આવેલી 43 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેરથી પાલિતાણા આવેલી મહિલાની તબિયત અચાનક લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેમના સંપર્કમાં આવેલા લોકોની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી જેથી સંક્રમણનો વ્યાપ જાણી શકાય. સાથે જ ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગે સમગ્ર મામલાની માહિતી મોરબી જિલ્લા પ્રશાસનને પણ આપી છે જેથી જરૂરી આરોગ્ય કાર્યવાહી હાથ ધરી શકાય. આરોગ્ય વિભાગે લોકોને ગભરાવવાની જરૂર નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર જણાવી છે. લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરાવવા અને યોગ્ય સારવાર લેવા માટે પણ અપીલ કરી છે. વડોદરામાં લાંબા સમય બાદ કોરોનાની ફરીથી એન્ટ્રી નોંધાઈ. પેટલાદના 20 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો. હાલ દર્દીની સ્થિતિ સામાન્ય છે. તબીબોની સતત દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે અને આરોગ્ય વિભાગ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ સમગ્ર મામલે એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે પેટલાદનો 20 વર્ષીય યુવક થોડા દિવસ પહેલા સારવાર માટે હોસ્પિટલમાં આવ્યો હતો. સૌપ્રથમ તો હું એ જણાવવા માગીશ કે કોવિડથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ એક દર્દી આવેલ જે પણ સારવાર હેઠળ હતું અને અત્યારે સ્વસ્થ છે. એટલા જ માટે હું કહીશ કે આના માટે કોઈ એવી પેનિક કે એવું ગભરાવાની જરૂર નથી. દર્દી જે બી આવું કંઈક છૂટક આવતા હોય તો એને અમે જે બી યોગ્ય સારવાર આપતા હોય છે અને એને ક્યોર કરવાની પૂરી કોશિશ કરતા હોઈએ છીએ. આ સાથે આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. તમામ મહત્વના સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.